હેલો મિત્રો, હવામાન વિભાગની અંદર તમારું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજની વિડીયોની અંદર આપણે ચર્ચા કરીશું વરસાદ અને વાવાઝોડાને લઈને। મિત્રો, તો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। તો મિત્રો, વાવાઝોડું ગુજરાતની અંદર આવી રહ્યું છે અને ગુજરાતની અંદર ગતિ પકડી રહ્યું છે। તો હવે કઈ બાજુ વાવાઝોડું થશે તે આપણે આજે જોઈશું। તો વાવાઝોડું તમે ઘણીવાર સાંભળ્યું છે કે ગુજરાતની અંદર વાવાઝોડું આવે છે, પરંતુ હલકી વાર બીજું વાવાઝોડું આવે છે જે એક સાથે બે વાવાઝોડા ટકરાશે અને કેવી ભયંકર સ્થિતિ બનશે તે તો ખબર નથી, પરંતુ એક સાથે બે વાવાઝોડા ગુજરાતની અંદર આવી રહ્યા છે। તે અહીંયા તમે જોઈ શકો છો કે વાવાઝોડા અને વરસાદ બંને આ સાથે આવી શકે છે। તો ઘરની બહાર ન નીકળતા વરસાદ અને વાવાઝોડું બંને એક હંગાત આવી શકે છે। અને પેલકાર વાવાઝોડું આવ્યું તે આપણને બધાને ખબર છે કે બિપોર વાવાઝોડા નામનું વાવાઝોડું આવ્યું હતું ને બહુ ભયંકર હતું, પરંતુ હલકે વાવાઝોડું આવ્યું છે તેનું નામ આપ્યું છે આસના વાવાઝોડું। ગુજરાતની અંદર બે વાવાઝોડા આવશે અને ટકરાશે તો કેવું ભયંકર સ્થિતિ બનશે તે તો આપણને ખબર નથી, પણ અહીંયા તમે જોઈ શકો છો કે આપણે રેઇન થંડરની અંદર જોઈએ તો અહીંયા તમે જોઈ શકો છો કારાંચી છે, અહીંયા બધું, અહીંયા તમે બંગાળની ખાડી છે, અહીંયા તમે જોઈ શકો છો કે વાવાઝોડું સર્જાય છે અને વાવાઝોડું આવવાની સ્થિતિ બની રહી છે। હમણાં જ કાલે કે પરમે જામનગરની અંદર પણ બહુ વરસાદ પડ્યો અને વરસાદને લઈને સારા સમાચાર આવી રહ્યા હતા। જે 31 તારીખ છે, 31/8/2024 રોજ પહેલો રાઉન્ડ પૂરો થવાનો છે, એટલે કે બંધ થવાનો છે વરસાદ। પહેલો રાઉન્ડ પૂરો થશે અને 31 તારીખથી નહીં આવે, પરંતુ 2/9/2024 એટલે કે 2 નવેમ્બર થી વરસાદનો બીજો રાઉન્ડ ચાલુ થશે અને બીજા રાઉન્ડની અંદર વરસાદ આવી શકે છે। હું તમને અહીંયા હું તમને અહીંયા અંબાલાલની ક્લિપ પણ બતાવી શકું છું। અહીંયા તમે જોઈ શકો છો કે 2 તારીખ 9મો મહિનો 2024ની અંદર વરસાદનો બીજો રાઉન્ડ ચાલુ થશે અને વરસાદ આવી શકે છે। અહીંયા તમે જોઈ શકો છો બહુ સારો તારીખ 2 થી 5માં ઉત્તર ભારતના ભાગો, પૂર્વ ભારતના ભાગો, મધ્યપ્રદેશના ભાગો, આ ભાગોમાંથી ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે। ઉત્તર પૂર્વીય ભારતની નદીઓમાં પૂર આવવાની શક્યતા રહેશે। વરસાદ પડી રહ્યો છે તો મિત્રો ખેડૂતની બહુ જ હાલત ખરાબ છે, કારણે ખેડૂતોનો હવે પાક બગડી રહ્યા છે। ખેડૂતો માટે બહુ ચિંતિત વસ્તુ છે અને આપણા માટે પણ છે, કારણ કે વાવાઝોડું એક સાથે આવશે તો કેવી સ્થિતિ બનશે। મિત્રો, ઘરની બહાર ન નીકળતા આવા જ હવામાનના સમાચાર જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। વિડીયો સારો લાગે વિડીયોને લાઈક કરી લેજો। તમારા મિત્રો કોઈ પણ છાપરાની અંદર રહેતા હોય, નોર્મલ ઘરની અંદર રહેતા હોય તો જલ્દી વિડીયો તમને શેર કરી લેજો, ચિંતિત કરી દેજો કે આવવાનું વાવાઝોડું છે। તો મળશું એક નવા વિભાગની સમાચારની અંદર। ત્યાં સુધી આ વિડીયો નહીં આવડે ત્યાં સુધી બાય બાય।